કેમ છો તાયરા? બસ ફાઇન આંટી, કેમ છો તમે? અલ્હમ્દુલિલ્લાહ. આંટી મેં તમારા પાસેથી મેરીગોલ્ડ લઈ ગઈ હતી હમણાં આઈ થિંક લાસ્ટ મંથમાં. તો મેં જેવી ઘરે લઈ ગઈ ને આંટી તો શોકમાં જતો રહ્યો. પછી મને આમ એટલું એ થયા કરે યાર આમ કેમ શોકમાં જતો રહ્યો, કારણ કે મને આમ હતું તો ખરું કે થોડુંક જગ્યા ચેન્જ થશે, એની ફેમિલીથી દૂર થશે તો શોકમાં જશે તો ખરો જ. પણ એકદમ આવી રીતે જતો રહેશે તો હું તો આમ એટલી એ થઈ ગઈ હતી કે હવે શું કરું, મેં કઈ રીતે એને પાછું કરું બરાબર. પછી મેં શું કરતી હતી, મારું જે રૂટિન હતું ને, વોટરિંગ આપવું, ખાતર આપવું, એ બધું હું નોર્મલી જ કરતી હતી ને મેં એના સાથે વાતો કરતી હતી કે પ્લીઝ ગ્રો થઈ જા, પ્લીઝ ગ્રો થઈ જા. દેખ બકા એમ કે આ તુલસી છે, ગુલાબ છે, આપણે સદાબહાર છે, આવી તો તારા ફ્રેન્ડ્સ જ છે ને, તું આ લોકો સાથે બહુ ખુશ રહીશ. જેમ નક્કી રાખતા તો એમ જ આ બી રહેશે, અહીંયા બી તું રહીશ. એવી રીતે હું એના સાથે કન્ટિન્યુઅસ વાત કરતી હતી ને જે મારું રૂટિન હતું ને કે મેં પાણી આપું, ખાતર આપું, એવરી ડે મેં એમ જ કરતી હતી. મેં કંઈ વધારે બહુ કરવું નહીં. પછી તો અલ્હમ્દુલિલ્લાહ 15 ડેઝમાં રિઝલ્ટ એટલું બી ફાઇન છે ને કે હવે એના ન્યૂ લીવ્સ આવી રહ્યા છે, કલીઓ આવી રહી છે. વાવ, આ મને ઘણી ખુશી થઈ સુનીને. અને બસ આ જ એક પ્રૂફ છે. મેં તો માનું છું કે હા, આપણે પ્લાન્ટ્સને જેટલું લવ એન્ડ કેર આપીએ રિસ્પોન્ડ કરે છે, પણ આ તમારું બી એક પ્રૂફ છે ને. આ બીજા સાથે મેં શેર કરીશ કે લોકો બી એના પ્લાન્ટ્સને લવ કરે, વાત કરે અને કેર કરે તો એકદમ ફાઇન ગ્રોથ હશે. મને આ પ્લાન્ટનો છે ને ઘણો શોખ હતો આમ કેટલા ટાઈમથી રાખવાનો, પણ મારા ત્યાં થોડી સનલાઇટની બી પ્રોબ્લેમ હતી. પછી આમ કઈ જગ્યા નથી, સ્પેસ નથી. પછી મેં એના માટે સ્પેશિયલ જગ્યા કરી. ચલો, વાવ. અલ્હમ્દુલિલ્લાહ હવે ઘણો ફાઇન ગ્રો થઈ રહ્યો છે. બસ ફાઇન, હેપી ગાર્ડનિંગ. બસ આપનું એક માઇન્ડ ને આપનું વાઇબ્સ બી એક પોઝિટિવ રાખે છે. ડેફિનેટલી એ વર્ક કરે છે. બસ તમે બી ખુશ રહો ને તમારા પ્લાન્ટ્સ બી ખુશ રહે. થેન્ક યુ. શુક્રન.